ઠેંગુ મારા પૈસા જે તું 12 મહિને રોકી રહ્યો ને એરા તારા ઘરમાં પડ્યા હોય તો આજ આપી દેજે નકર બાકી આજ તારો ખેલ ખતમ થઈ જવાનો હ. અલ્યા તારી આરે નક્કી મારા ગામમાં ગુંડા લઈને આવ્યો છે. મને હંતાઈ જવા દે નકર મને આરે મારશે. કાકા ફટોફટ હંતી જા. એટલે હંતાઈ જવાની વાતો ચમ કરો આવી? ચમ કહું હા લો આપણે પૈસા નતા લીધા પેલા જોડે ઓવા એને મને મારવા આવ્યો. મારવા આવ્યો હિમ ઓવા એટલે મારી તો નહીં નાખે ને. મારી જ નાખશે ને તમે બીજું કરશે. એટલે હંતાવાની જરૂર નહીં. મુની બેઠો ચમ એને મારી નાખશે આપણે બેગ. તમારા ભત્રીજા ઉપર વિશ્વાસ નહીં તમને લગી રે? વિશ્વાસ એ ગુંડા લઈને આવ્યો એમના પર વિશ્વાસ ના ગુંડા હોય તો મુએ ગુંડો જ છું. એક કામ કરો તમારા ભત્રીજા ઉપર વિશ્વાસ રાખો અને તમે બાર નાકામાં જ ઉભા રહો. હું કર લે આજ મુએ જોઈ લઉં ને તમારો ભત્રીજો બેઠો હોય તમારી હોર રાખીને નાકામાં જ. હાર યાર હું જાઉં. 10 હોય ને 10 તો 10 ના હાથ પગ ભાજી નાખું. હાર ભાઈ આરે એનું ઘર ના આરે ડોહો. એટલે પેલા 12 મહિને જે પૈસા કાઢી રાખે અરે આલવાના હા કે નહીં? નથી હાલવાના તારથી થાય એવું ખાલી લે. એવું હોય એમ? સવા માથે સવા શેર ગુજરાતનો આવડે. ટાઈગર ટાઈગર ની રીતે વાલા. સવા માથે સવા શેર ગુજરાતનો આવડે. ટાઈગર ટાઈગર ની રીતે વાલા. ટાઈગર ટાઈગર ની રીતે વાલા. કાકા તમારા ભત્રીજા ઉપર વિશ્વાસ હતો જોઈ લીધું? વાહ 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 ભત્રીજા વાહ. હજુ તો જો તમે ખાલી તો પૈસા ફેર માગશે શું કરવાનું? ઉભો થાક. એટલે તને તારા પૈસાનો પાવર હોય એમ? હે? 12 મહિને મારા પૈસા નહીં આપ્યા. 12 મહિના ઈ? ઉવા 12 મહિને તારા પૈસા ભલે ને આપ્યા. તારા પૈસા હું ચપટી મારું તારા ઘેર આવી જહ. એટલે તું ક્યારેય ઉપાડીને અને મારવાની ધમકી ચમ આલી તું મારા કાકાને? મારા પૈસા આલી રહ્યા તો પછી હું શું કરું? તને ખબર નથી કે ઠેંગુજીનો ભત્રીજો કોણ હ? નથી ખબર. નથી ખબર? હવે ખબર પડી. ઓ અને આ ગામ ચાયું હ? વડાવલી. વડાલી ગામમાં દેખાય? નહીં દેખો. અને આ એટલે તો મને થોડો મારે એટલે બહુ ગરમી દેખાતા હતા ને. હે? એ તો બધા હંગાત. હા? બધા હતા હંગાત એટલે. અને કેટલા રૂપિયા આલ્યા હતા પેલા મોનસોન તારા? એ તો કોઈ વધારે નહીં. 500 500 એટલે 500 વાળા મેલીને દોડી હાડ્યા ને. જતા રે. એટલે વિશ્વાસ રાખ્યા ભાઈ એમનો? નહીં કરું. અને કેટલા રૂપિયા આલ્યા હતા? 25. 25,000 કે 25 લાખ?
25,000. 25,000 માં તો તું મારવાની વાત કરતો તો. એ પાછો મારા કાકા ને એટલે એમનો ભત્રીજો હજુ જીવ અને વડાલી માં દેખાતો ને આજ પછી. નહીં દેખો નહીં દેખો. અને મને તો ઉલ્લાડીને તો નાખ્યો તો. ધોકો લાવો પેલો ધોકો. ના 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 કાકા. એટલે તમારા જેવા સીધો કરવો એ તો મારું આમ નહીં લેવા મારા પૈસા. નહીં લેવા નહીં લેવા. કાકા લા ધોકા એ તો કોણ મારા જીના હાથ ના ની ના અને મારે તો હાથ પગ હાજા દેખાય એવા ગમમાં ના ના નહીં દેખો. કાકા વાહ ભત્રીજા વાહ લે વાહ નહીં હા તમે શું કહેતા હતા કે ગુંડો હમ ના પરા જોયું હું એ ગુંડો જ છું પણ તે મારી આપણું રાશિ ખરા હું એ ગુંડો જ છું પણ હું હારા કામ કરું છું અને હારા કામમાં હાથ ઉપાડું હમણાં પણ તમને જેવા તેવા કામમાં હાથ ઉપાડવાનો બરાબર અને હવે પૈસા લેવા આવશે રે નહીં આવો નહીં આવે ને હા તું હવે મારે નવો ફોન લેવાનો છો હેડે એટલો આમાં હા. ઘેર જતું નહીં રહેવાનું ચમ પેલા તો ઘેર જઈને હળદર ગરમ કરો મને ફેટે મારે જો તો ઉલડીને તોકન પડ્યો તો જોયા હતા તમે હો વાહ તારી એટલે 25,000 જતા કરે બધું નહીં જોવાનું જોયા તા એટલે હા. હળદર ગરમ કરો અને ચોખ્ખાજીનો શીરો જોવો મારા ઓય અમે ચોખા ચીનો તેલ જ નહીં પાડતા હોય તમે શીરો ખાવો છો તો મારી વાત સાંભળો હવે 25,000 ઇના હાલવાના નહીં તમે 25,000 ગમે તો લાવો ને હા. એ 25,000 નો મારા ફોન લાવવાનું હવે ફોન બંધ કશી લાવવા નહીં હેડ જોવાના એક તો અમને એક તો ભાજી દેજો પેલા પૈસા ના લઈ કે મારા હાથ પગ ભાજી નાખે ને એ પોહાય ભાઈ અમે ગહી જે દાંતની આલી ગરાની સોગન તો અમને ફોન નહીં લઈ આવતા ભોગવો તાન બીજું હું હવે ફોન તો મજૂરી કરીને લાવો તો પડશે જ હીરો થઈને આવ્યા હતા નોટો જેવા થઈ ગયા સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બરફ જ્યારે નીકળે ત્યારે પલપલાને ચડે છે સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બરફ જ્યારે નીકળે ત્યારે પલપલાને ચડે છે લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે જાય ગયા કો टाइगर टाइगर